અમદાવાદમાં પ્લેન ક્રેશની ખૂબ દુઃખદ ઘટના બની છે। આવતીકાલે પીએમ મોદી અમદાવાદ આવી શકે છે। પીએમ મોદી સિવિલ હોસ્પિટલની મુલાકાત લે તેવી શક્યતા છે। સારવાર સિવિલ ખાતે પોલીસનો બંદોબસ્ત ગોઠવાયો છે। આવતીકાલે સવારે પીએમ મોદી અમદાવાદ આવશે પૂરી શક્યતા છે। પોલીસ બંદોબસ્ત ચુસ્ત ગોઠવાયો છે। આજે જે ખૂબ દર્દનાક ઘટના બની છે, દુઃખદ ઘટના બની છે, તેને લઈને પીએમ મોદી આવતીકાલે અમદાવાદ આવી શકે છે। પીએમ મોદી સિવિલ હોસ્પિટલની મુલાકાત લે તેવી શક્યતાઓ છે। સારવાર સિવિલ ખાતે અત્યારે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે। આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદ આવી તેઓ સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યા અને ત્યારબાદ તેઓએ ઘાયલોની મુલાકાત લીધી અને તેઓના ખબર અંતર પૂછ્યા હતા। સીએમએ પણ મુલાકાત લીધી અને વાતચીત કરી હતી અને હવે પીએમ મોદી પણ અમદાવાદ આવી શકે છે, સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈ શકે છે। આવતીકાલે પીએમ મોદી અમદાવાદ આવી શકે છે। ઓનલાઈન પર સંવાદદાતા સપના શર્મા જોડાઈ ચૂક્યા છે। સપના, આવતીકાલે પીએમ પણ આવી શકે છે અમદાવાદ, શું આપને સુધી જાણકારી પહોંચી રહી છે, મળી રહી છે? બિલકુલ મિત્તલ, આજની જે ઘટના બની છે જેમાં પ્લેન ક્રેશ થયો છે અને ઘણા બધા લોકોને મૃત્યુ થઈ ચૂક્યા છે, કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી પણ આજે અમદાવાદ આવ્યા હતા। સાથે આવતીકાલે પ્રધાનમંત્રી આવી શકે છે અને સાથે જ તે પ્રકારની વ્યવસ્થા પ્રશાસને પણ શરૂ કરી છે। એટલા માટે શક્યતા એવી વ્યક્ત કરવામાં આવી રહી છે કે આવતીકાલે પ્રધાનમંત્રી આવી શકે છે અને સાથે જ સિવિલ હોસ્પિટલ અને ઘટના સ્થળે મુલાકાત લઈ શકે છે। જી મિત્તલ। જી સપના, આભાર માહિતી બદલ। તો આવતીકાલે પીએમ મોદી આવી શકે છે અમદાવાદ, સિવિલ હોસ્પિટલની તેઓ મુલાકાત લઈ શકે છે। તમામ જે ઇજાગ્રસ્તો છે તેઓની સિવિલમાં સારવાર ચાલી રહી છે। સિવિલમાં અત્યારે જે માહોલ છે, કારણ કે ઘણા પરિવારો છે કે જેને પોતાના સ્વજન ગુમાવ્યા છે અને આજે ખૂબ કરુણાંતિકા સર્જાઈ છે। અમદાવાદ માટે આજે કાળો દિવસ છે અને આજના દિવસે એક બાદ એક જે મોતનો આંકડો સામે આવ્યો। 242 લોકો આ પ્લેનમાં સવાર હતા, તેમાં પાયલટ હતા, ક્રૂ મેમ્બર સવાર હતા અને એમાંથી એક વ્યક્તિ બચી ગયો છે, પરંતુ 241 લોકો કે જે મોતને ભેટ્યા છે અને જ્યાં આ પ્લેન પડ્યું ત્યાંના પણ મેડિકલ સ્ટુડન્ટ્સ કે જેઓ મોતને ભેટ્યા છે। તો સારવાર સિવિલ ખાતે અત્યારે પોલીસનો બંદોબસ્ત ગોઠવાયો છે। ગૃહમંત્રી અમિત શાહ પણ પહોંચ્યા હતા અને તેઓએ લોકો સાથે વાતચીત કરી હતી, પરિસ્થિતિનો તાગ મેળવ્યો, સાથે જે પણ ઘાયલો છે તેઓની સાથે વાતચીત કરી હતી, ખબર અંતર પૂછ્યા હતા અને તેઓ તરત જ અમદાવાદ ખાતે આવી પહોંચ્યા હતા। આવતીકાલે પીએમ પણ આવી રહ્યા છે। સીએમએ પણ વાત કરી છે, સીએમ પણ પહોંચ્યા હતા હોસ્પિટલ ખાતે અને તમામ લોકો સાથે વાતચીત કરી હતી, પરંતુ જે ઇન્ફોર્મેશન આપવામાં આવી છે, માહિતી આપવામાં આવી છે, 241 લોકો મોતને ભેટ્યા છે અને તમામ જે લોકો સવાર હતા તેઓ મોતને ભેટ્યા છે અને તેમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી કે જેઓનું નિધન થયું છે અને તેઓ હવે આપણી વચ્ચે નથી। એટલે આજનો દિવસ ખૂબ કપરો છે અને જે દુર્ઘટના થઈ છે તે ખરેખર ખૂબ જ દુઃખદ છે, કારણ કે પ્લેન દુર્ઘટના કોઈએ કદાચ કંઈ વિચાર્યું પણ નહીં હોય કે આવું કંઈ થવાનું છે અને આજે આ આફત આવી પડી છે અને આ દુઃખની ઘડી આવી પડી છે।